प्रभु यीशु ख्रिस्त में प्रिय भाई ने बहनों ગોરલેપીના મા મરિયમના ભક્તજનો આજે 9 દિવસનો ભક્તિનો આજે 8મો દિવસ છે ને આજે પવિત્ર આત્માનું ફળ નમ્રતા એ મુદ્દા ઉપર આપણે મનન ચિંતન કરીએ। મા મરિયમ એક નમ્ર વ્યક્તિ હતા, પ્રભુના મા બનવા ભાગ્યશાળી બન્યા ને આજે આપણે મા મરિયમ પાસેથી આપણે પણ પ્રેરણા મેળવીએ। આપણા જીવનમાં આપણે નમ્ર વ્યક્તિ બનીને પ્રભુની સેવા કરતા રહીએ ને આજે આ ક્રિસ્તી યજ્ઞ અર્પણ કરી આપણા માટે પ્રાર્થના કરવા આપણી મધ્યે પૂજ્ય ફાધર કિરણ ગોહિલ મેઘરેજ તાબાના સભા પુરોહિત આપણી મધ્યે આવ્યા છે। હું આપ સૌ વતી ફાધરનો આભાર માનું છું ને આવકારું છું। ફાધર આજે આપણને આ ભક્તિમાં દોરી જાય। पिता अने पुत्र अने पवित्र आत्मा ने नामे आ पावन विधि ना मंगलाचरण करिए। आमीन। आपना प्रभु यीशु ख्रिस्त नी कृपा, परम पिता नो प्रेम अने पवित्र आत्मा नो साथ तमने सौने मळता रहो। ते आपणे पण मळो। प्रभु यीशु मारा वाला भाईओ बहनों अने बाळको, ग्वादेलुपेना दयामयी माता मरियम नी भक्ति नो आजे 8मो दिवस। छेल्ला 7 દિવસથી આપણે માતા મરિયમના વિવિધ ગુણો ઉપર મનન ચિંતન કરતા આવ્યા છીએ અને આજે આ 8મો દિવસ એક વિશેષ ગુણ અને એ છે નમ્રતા, એના ઉપર આજે આપણે મનન ચિંતન કરવાના છીએ। તમારા બધાની પાસે
આ ગ્વાદલુપના દયામય માતા મરિયમની ભક્તિની ચોપડી છે. અહીંયા હોય તો તમે અહીંયા એ ચોપડી જુઓ, એનું આગળનું પહેલું પેજ, અને દૂરથી પણ જો તમે કરતા હોય તો આ પહેલું ચિત્ર તમે જુઓ. અને આ ચિત્ર એ જ બતાવે છે આપણને માતા મરિયમનો આ ગુણ. વધારે આપણે એના ઉપર મનન ચિંતન કરીશું, પણ એ મનન ચિંતન કરીએ એ પહેલા આજે ગઈકાલે આપણે 9મી તારીખે જોન દિયાગોનો તહેવાર ઉજવ્યો. અને આ જોન દિયાગોને માતા મરિયમે દર્શન દીધા હતા. એટલે ગઈકાલે પહેલી વાર દર્શન દીધા અને આજે બીજી વાર દર્શન દે છે. 1531 10મી ડિસેમ્બરે માતા મરિયમે બીજી વાર સંત જોન દિયાગોને દર્શન દીધા હતા. અને આજનો દિવસ એમના માટે કેવો દિવસ હતો? આ જોન દિયાગો પહેલી વાર જ્યારે માતા મરિયમે દર્શન દીધા એટલે એ જઈને ધર્માધ્યક્ષને વાત કરે છે. અને બીજા દિવસે એ પોતે ગભરાયેલો વ્યક્તિ છે. કોને જઈને વાત કરું, શું કરું? એના કાકા ઘરે બીમાર છે, એની ચિંતામાં છે, અને એને કોઈ દૈવી સ્ત્રી દેખાય છે અને એ એની ચિંતામાં છે. અને આજના દિવસે આ જોન દિયાગો પ્રાયશ્ચિત સંસ્કાર માટે તલસે છે. એ જુએ છે કે હું આવો સામાન્ય માણસ અને મને માતાએ દર્શન દીધા. આવાલા ભાઈઓ અને બહેનો અને બાળકો, આપણે બધા સામાન્ય છીએ અને પ્રભુ આપણને બધાને આજે દર્શન આપવા માંગે છે. તો આવો, આ દર્શન પામવા માટે એક જરૂર છે અને એ છે પશ્ચાતાપ. તો આ પરમ યજ્ઞ શરૂ કરીએ પહેલા આપણે બધા આપણી જાત ઉપર નજર નાખીએ. અને જો આપણે જાણે અજાણે ઈશ્વરથી દૂર ગયા હોય, આપણા પાડોશીથી દૂર ગયા હોય અને આપણી જાતથી દૂર ગયા હોય તો પ્રભુ પાસે માફી માંગી આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો ઇકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર, ને આપ સૌની આગળ હું પાપનો ઇકરાર કરું છું. ગુરુ કરીને કર્તવ્ય ચૂકીને મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વદેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસ્વત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમીન. પેજ નંબર 397, ભજન નંબર 6.
પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, તમારા મંગલ સંકલ્પથી દેવદૂતના સંદેશ અનુસાર તમારા શાશ્વત શબ્દે કુમારી મરિયમને ખોળે માનવ દેહ ધારણ કર્યો. તેમને અમે જીવંત શ્રદ્ધાથી ઈશ જનેતા અને દયામયી માતાને નામે પોકારીએ છીએ. તમે તેમનો પોકાર કાને ધરીને અમને સદા સહાય કરતા રહો અને આ દયામયી માતાની ભક્તિ કરનાર સર્વને તમારી કૃપા અને નમ્રતાથી ભરપૂર કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પૈગંબર યશાયાના ગ્રંથમાંથી પાઠ. ઓ આકાશ, ધર્મને વરસાવો. પ્રભુ કહે છે, મારા સિવાય બીજો કોઈ નથી. હું પ્રભુ છું, બીજો કોઈ દેવ નથી. હું જ પ્રકાશ સર્જું છું અને હું જ અંધકાર પેદા કરું છું. સુખ દુઃખ એ મારી જ સર્જત છે. હું પ્રભુ આ બધું કરું છું. ઓ આકાશ, ઉપરથી વરસાવ. ઓ વાદળો, ધર્મને વહાવો. ધરતી ઉગડીને અને ખીલી લો. મુક્તિના અંકુર ફૂટી નીકળો. ન્યાયના ફૂલો ખીલી ઉઠો. હું પ્રભુ આ બધું સર્જું છું. પ્રભુ આકાશનો સર્જનહાર છે. તે ઈશ્વર છે. તેણે આ પૃથ્વીને રચી છે, ઘડી છે અને સ્થિર કરીને સ્થાપી છે. એને સૂની રહેવા માટે નહીં, પણ વસવા માટે તેણે બનાવી છે. તે પ્રભુ કહે છે, હું પ્રભુ છું, મારા સિવાય બીજો કોઈ નથી. મારા સિવાય બીજા કોઈ દેવ નથી જે વિજયવંત અને ઉદ્ધાર કરવાનો સમર્થ હોય. પૃથ્વીની ચારે કોરના લોકો મારા તરફ વળો અને ઉદ્ધાર પામો. એકમાત્ર હું જ ઈશ્વર છું, મારા સિવાય બીજો ઈશ્વર નથી. મેં મારા જીવનના સમ ખાધા છે. મેં વચન આપ્યું છે, તે સાચું છે, તેનો અમલ થશે જ. મારી આગળ સૌ કોઈ દંડવત કરશે અને પ્રત્યેક જીવવા માટે વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લેશે. તેણે કહેશે કે વિજય અને સામર્થ્ય પ્રભુના જ છે. મારો વિરોધ કરનારાઓ ફજેત થઈને મારી આગળ આવશે, પણ ઇસ્રાયેલના વંશજો મારે પ્રતાપે વિજય પામી મારો જય જયકાર કરશે. આ પ્રભુની વાણી છે. પેજ નંબર 299, ભજન નંબર 299.
પાના નંબર 89 પહેલી કડી પેજ નંબર 89 પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સંત લુક કૃત પ્રભુ ઈસુનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે, કારણ તેણે પોતાની આ દીન દાસી ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. ખરે આજથી બધા યુગો મને બળભાગી માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે. એનું નામ પાવન છે. જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે. એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે.
ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે. રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે અને દીન દરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઇઝરાયલની વહાર કરી છે. આ પ્રભુની વાણી છે. પ્રભુ ઈસુ મારા વાલા ભાઈઓ બહેનો અને બાળકો, અમારી પાસે જે પુસ્તક છે ભક્તિનું પુસ્તક, અને ઘણા બધા ઘરોની અંદર આ ચિત્ર જોવા મળશે તમને. તો આજે આપણે જે દૈવી સદ્ગુણની વાત કરી રહ્યા છીએ, નમ્રતા, એ નમ્રતાનો સદ્ગુણ આ ચિત્રમાં આપણને જોવા મળે છે. શું તમને આ ચિત્રમાં શું જોવા મળે છે? આપણે માતા મરિયમના ઘણા બધા ચિત્રો નિહાળ્યા છે. નમ્રતા એટલે આ ચિત્ર આપણને એમાં જોવા મળે છે. માતા મરિયમે જ્યારે જોન દિયાગોને દર્શન દીધા ત્યારે એમણે આ રીતે એ જે કાપડ ઉપર કે કામડા ઉપર જે ચિત્ર અંકાયું એ ચિત્ર આ પ્રમાણે હતું. 1531 અને આજે પણ આપણે આ ચિત્ર ઉપર મનન ચિંતન કરીએ છીએ. ઘણા બધા ઘરોની અંદર આપણને આ ચિત્ર આપણે બધાની પાસે છે. તો આજે આ ચિત્ર ઉપર થોડું મનન ચિંતન કરીને આપણે જોઈએ કે માતા મરિયમના આ ચિત્ર દ્વારા મને શું સંદેશ મળે છે. તમને શું દેખાય છે આ ચિત્રની અંદર? આપણે ઘણીવાર કહીએ છીએ ને, પહેલી બાબત, ઘણીવાર નાની નાની બાબતમાં કે ઝઘડો થયો હોય ત્યારે આપણે શું કહીએ? શું આંખો કાઢે છે? કહીએ છે ને આપણે, શું આંખો કાઢે છે? હવે શું આંખ કાઢવી? આપણે કોઈની જોડે કોઈના ઉપર ગુસ્સે થયા હોય તો આપણે શું કરીએ? આંખો કાઢીએ, આપણા ડોળા કાઢીએ ને. એ શું બતાવીએ આપણે? હું તારા કરતા મોટો છું, મને તારા કરતા વધારે આવડે છે. એનો અર્થ આ જ હોય છે ને. આ ચિત્રમાં જુઓ, માતા મરિયમની આંખો ક્યાં છે? હા, નીચે છે. માતા મરિયમની આંખો નીચે છે. પહેલી બાબત, માતા મરિયમની આંખ જ આપણને બતાવી આપે છે કે આ માતા મરિયમ એ નમ્ર હતા. આ ચિત્રની અંદર બીજી એક બાબત આપણે જોઈએ, અને એ છે, બહુ આમ મોટા હોઈએ કાં તો આપણા ખભા ઊંચા કરીએ, કાં તો આપણા હાથ ખુલ્લા રાખીએ. કરીએ છે ને આપણે. બીજાની આગળ આપણી જાતને ઊંચી કરવા માટે આપણે આપણા હાથ ખુલ્લા રાખીએ છીએ. પણ આ ચિત્રની અંદર કેવા છે? માતા મરિયમના હાથ જોડેલા છે. આ દૈવી ચિત્ર જે 1531 માં સંત જોન દિયાગોને ભેટમાં મળ્યું હતું, અને આ ચિત્રની અંદર જ માતા મરિયમના દૈવી સદ્ગુણના દર્શન આપણને થાય છે. અને આજે આપણે 8મા દિવસે આ દૈવી સદ્ગુણ ઉપર થોડું મનન ચિંતન કરીએ. સુભાષિતોનો ગ્રંથ, તેનો 11મો અધ્યાય અને તેની બીજી કડી. સુભાષિતોનો ગ્રંથ, તેનો 11મો અધ્યાય, તેની બીજી કડી આપણને કહે છે, મારી પાછળ બોલો, અભિમાન આવ્યું એટલે અપમાન આવ્યું જ. જ્યાં નમ્રતા ત્યાં જ્ઞાન.
અભિમાન આવ્યું અભિમાન આવ્યું એટલે અપમાન આવ્યું જ. એટલે અપમાન આવ્યું જ. જ્યાં નમ્રતા જ્યાં નમ્રતા ત્યાં જ્ઞાન. ત્યાં જ્ઞાન. માતા મરિયમ એ આપણા સૌ માટે જ્ઞાનનો દીવો છે. પ્રભુ ઈસુને જ્ઞાનવાણીના પુસ્તકની અંદર એક જ્ઞાન લેખે જોવામાં આવે છે. માતા મરિયમને એક જ્ઞાન જ્યાં આપણે જ્ઞાનવાણીનું પુસ્તક વાંચીએ તો ત્યાં આપણને જોવા મળે છે કે માતા મરિયમને આ જ્ઞાન સાથે સરખાવવામાં આવ્યા છે. તો માતા મરિયમને આ જ્ઞાન ક્યાંથી મળ્યું? માતા મરિયમને જ્ઞાન મળ્યું આપણી ગુજરાતી કહેવતમાં, નમે તે સૌને જો હું નમું તો હું બીજાને ગમવાનો છું, પણ જો હું નમું જ નહીં તો હું કોઈને ગમવાનો. માતા મરિયમ ઈશ્વરની જ્યારે દેવદૂત ગાબ્રિએલ આવીને સંદેશ આપે છે ત્યારે માતા મરિયમ કોઈ રકઝક કરતા નથી, કોઈ વધારે પ્રશ્ન પૂછતા નથી. માતા મરિયમ ખાલી એટલું જ કહે છે, તારી વાણી મારે વિશે સાચી. કોઈ રકઝક નહીં, કોઈ પૂછતાછ નહીં, કશું વધારે પૂછપરછ નહીં. મેં મારા હાથ જોડ્યા છે. આજે આપણે પહેલો શાસ્ત્રપાઠ વાંચે કે સૃષ્ટિનો સર્જનહાર એ ઈશ્વર પોતે છે. એણે જ બધું સર્જ્યું છે અને એ જ મને બધું આપે છે. માતા મરિયમના જીવનની અંદર આપણને આ જોવા મળે છે. એમણે સ્વીકાર્યું કે મને જે મળ્યું છે એ ઈશ્વર તરફથી મળ્યું છે અને એ પૂરી નમ્રતાથી એમના જીવનના પ્રતીકથી એમણે સ્વીકાર્યું. અને એટલે આજે માતા મરિયમ આપણને બધાને ગમે છે. માતા મરિયમની પાસે કેમ આપણે આવીએ છીએ? 12મી તારીખે આપણે જોઈશું ઘણા બધા લોકો અહીંયા હશે. દર મહિનાના બીજા શનિવારે ઘણા બધા લોકો અહીંયા આવે છે. જુદા જુદા સ્થળોએ આપણે જઈએ છીએ. માતા મરિયમ પાસે રોજ આપણે જઈએ. કેમ? કારણ કે એ માતા મરિયમ એમના જીવનની અંદર નમ્રતા ધારણ કરી. તો આજે જ્યારે આપણે અહીંયા આવ્યા છીએ અને આ 9 દિવસની ભક્તિ કરીએ છીએ, તહેવારની ઉજવણી કરવાના છીએ, માતા મરિયમ આપણે બધું જ આપે છે. માતા મરિયમ પાસેથી આપણે આટલું માંગીએ કે માતા મરિયમ, તમારામાં જે નમ્રતા હતી એ નમ્રતા મારા જીવનની આપો. કારણ કે આજે આપણે જે ભક્તિ કરીએ છીએ એ ભક્તિની અંદર આપણે કહીએ છીએ, આજના દિવસની ભક્તિની અંદર આપણને ત્યાં વાંચીએ છીએ આપણે અને ત્યાં કહેવામાં આવ્યું છે, મને અભિમાન અને તુમાકી ટાળવા મદદ કરો. મને અભિમાન અને તુમાકી ટાળવા મદદ કરો. માતા મરિયમ પાસે આપણે આ માંગવાની જરૂર છે કે આપણું અભિમાન અને આપણી તુમાકી ઘણીવાર આપણને ઈશ્વરથી દૂર કરે છે. આપણું અભિમાન અને આપણી તુમાકી આપણને આપણા પરિવારજનોથી દૂર કરે છે અને આપણું અભિમાન અને આપણી તુમાકી આપણને આપણી જાતથી દૂર કરે છે. જો આપણે પ્રભુના દર્શન ઈચ્છતા હોઈએ, એ સંત જોન દિયાગો માતા મરિયમે ધાર્યું હોત, ઈશ્વરે ધાર્યું હોત, તો એ માતા મરિયમે કોઈ રાજાને દર્શન આપી શક્યા હોત, કોઈ શ્રીમંત માણસને દર્શન આપી શક્યા હોત. દર્શન કોને આપે? એક સામાન્ય ધર્મ છે. એક સામાન્ય માતા મરિયમે ધાર્યું હોત તો એ બિશપ ત્યાંના બિશપને દર્શન આપીને કીધું હોત કે તમે અહીંયા એક આ ટેકરી નીચે એક મંદિર બનાવો, એક નાનું દેવળ બનાવો. પણ માતા મરિયમે એ સામાન્ય ધર્મજનને પસંદ કર્યો અને એના દ્વારા એમની દયાના દર્શન આપણને સૌને કરાવ્યા. તો આવો વાલા ભાઈઓ, બહેનો અને બાળકો, આપણે આજે માતા મરિયમ પાસે આ ભેટ માંગીએ કે જેથી કરીને આપણે એમનામાંથી આ ગુણને આપણા ગુણમાં સ્વીકારીને આપણે જે વાત આપણા જીવનની અંદર હંમેશા ઝંખીએ છીએ એ ભેટ આપણને સદાય મળતી રહે અને પ્રભુની કૃપાથી આપણે સૌ આશીર્વાદિત બનીને આપણું આ બાકીનું જીવન આ દુનિયામાં પસાર કરીએ.
આ ભક્તિના 8મા દિવસે આપણે સૌ આપણા વડા ધર્મગુરુ, આપણા ધર્માધ્યક્ષ, આપણા પુરોહિતો, સાધ્વી બહેનો અને ધર્મજનો માટે પ્રાર્થના કરીએ. ઈશ્વરે આપણને સૌને નમ્રતા રૂપી દેવી સદગુણની જે ભેટ આપી છે એ તેઓ તેમના વાણી અને વર્તન દ્વારા બીજાને દર્શન કરાવે એ માટે પ્રાર્થના કરીએ. અહીં હાજર અને આ ભક્તિમાં ભાગ લઈ રહેલ સૌ માટે પ્રાર્થના કરીએ. પ્રભુએ સૌની જરૂરિયાતો પૂર્ણ કરે અને તેમની દયાના દર્શન તેમને સદાય કરાવતા રહે એ માટે પ્રાર્થના કરીએ. આપણા પરિવારોમાં, આપણા સગા સંબંધીઓમાં જે ભાઈ બહેનો બીમાર છે તેમના માટે પ્રાર્થના કરીએ. પ્રભુ એ બધાને સાજાપણું બક્ષે અને તેના દ્વારા તેઓ તેમનું જીવન રાબેતા મુક્ત જીવી શકે એ માટે પ્રાર્થના કરીએ. જે પરિવારો મુશ્કેલીમાં છે, જેઓ પ્રભુની કૃપા ઝંખી રહ્યા છે, એ સૌને આ દિવસો દરમિયાન પ્રભુની કૃપા મળે અને તેમના સઘળા દુઃખો ટળે એ માટે પ્રાર્થના કરીએ. શાંતિ માટે પ્રાર્થના કરીએ. સમગ્ર વિશ્વમાં જે ઝઘડાઓ ચાલી રહ્યા છે, જે યુદ્ધો ચાલી રહ્યા છે, એ બધાનો જ અંત આવે અને આ દુનિયાની અંદર સૌ કોઈ હળીમળીને એકબીજા સાથે સંપીને જીવે અને શાંતિમય જીવન પસાર કરે એ માટે પ્રાર્થના કરીએ. આપણા અંગત હેતુઓ માટે પ્રભુને પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પરમ પિતા, માતા મરિયમની ભેટ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. તેઓએ નમ્રતાનો ગુણ ધારણ કરીને અમારા માટે આદર્શ મૂક્યો છે, તો અમે પણ તેમના પગલે ચાલીને તમારી વધુ નજીક આવી શકીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પેજ નંબર 107, ભજન નંબર 98.
ભાઈઓ અને બહેનો, તમારું અને મારું આ અર્પણ સર્વસ્વ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્તવની મહિમાર્થે આપણા તેજ ધર્મ સમાજના જ્ઞાનાર્થે આ યજ્ઞ આપણો હસ્તે સ્વીકારો. હે ઈશ્વર, તમારી વેદી ઉપર મૂકેલી આ ભેટો સ્વીકારો ને અમારી પ્રાર્થના સાંભળો. કુમારી મરિયમ પર પોતાની પાવક છાયા પાથરનાર પવિત્ર આત્મા અમારા આ નૈવેદ્યને પાવન કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજિયાત છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાન પિતા સર્વસમર્થ સનાતન પરમેશ્વર, આ આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તમારા નિર્માણ અનુસાર માનવ થઈને તેઓ પ્રથમવાર અમારી વચ્ચે પધાર્યા ને અમારે માટે તેમણે મુક્તિનો માર્ગ ખુલ્લો કર્યો. અમને પૂર્ણ મુક્તિનું દાન આપવા હવે તેઓ મહિમા સહિત પધારે એની અમે જાગૃત મને પ્રતીક્ષા કરી રહ્યા છીએ. એટલે હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્રતા નામ તમારું પિતા, અનંત છો સ્ત્રોત પવિત્રતા નામ. આત્મા તમારો અહીંયા ઉતારી નૈવેદ્યને આ કરી દો પવિત્ર, જેથી અમારા પ્રભુ ઈસુ કેરા સાક્ષાત એર શરીર થાય. પૂરા દિલે જ્યાં ઈસુએ સ્વીકાર્યું મૃત્યુ અમારા સહુ કાજ ત્યારે, હાથે ગ્રહીરો ટલી એ મળેને આભાર માની તમ સ્તુતિ કીધી ને રોટલીના ટુકડા કરીને સૌ શિષ્યને આપી કહ્યું હતું કે લો તમે ખાઓ આમાંથી, આ તો મારું શરીર છે તમારા સર્વના કાજે છે અર્પણ થનાર એ. એવી રીતે ભોજન પૂર્ણ થતા
પ્યાલો ધર્યો હાથમાં ફરીથી, આભાર માની તમ સ્તુતિ કીધી, સૌ શિષ્ય આપી કહ્યું હતું કે આ મારા રક્તનો પ્યાલો, એમાંથી સૌ લો પીવો, કરાર જે નવો શાશ્વત, એનું છે મુજ રક્ત આ, તમારા સર્વની કાજે ને સૌ માનવ કાજ રે, પાપની મુક્તિને અર્થે એ રેડાઈ જનાર છે, મારા સ્મારક અર્થે આરે જો નહીં કરતા તમે. આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે તમારું બલિદાન, તમારું પુનરુત્થાન, એ જ અમારા ધર્મ સંદેશનું સાર. પ્રભુ પરમ તેજી પધારો, એ જ અમારા દિલનો પોકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ-રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ લિયોને, અમારા ધર્માધ્યક્ષ થોમસ મકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનો પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો. ને જનેતા કુમારી મરિયમ, તેમના પતિ સંત યોસેફ, પુણ્ય શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તેમના પ્રતાપે અમને બે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માત્ર મહિમા મળતા રહે છે. આપણે ઈશ્વરથી દૂર હતા, પરદેશીને પરાયા હતા, પણ ઈશ્વર પિતાએ તેમના એકના એક પુત્રને મોકલીને ફરીથી આપણને એમની સાથે એકરૂપ કર્યા. તો આવો આપણે એ જ પ્રભુ ઈસુના શબ્દોમાં પરમ પિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જે સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ દયાથી બચાવો. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ. સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહે. તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજાધીશો છો, તમે સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપણા અંતરમાં સદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુની શાંતિ.
પ્રભુ ઈસુના બેરબ એક થતા આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. બલિદાન બુદ્ધિવાળો પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન બુદ્ધિવાળો પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન બુદ્ધિવાળો પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ આપ મારી અને પધારો, એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનથી જ મારા આત્માનું કલ્યાણ થશે. પ્રભુ સ્તુતિને આપણને સૌને સદા સુરક્ષિત અને સલામત રાખે. ગીત ગાવડાવવામાં આવશે. Amen.
प्रार्थना करिए। આ પરમ પ્રસાદથી પ્રભુ અમને તમારી દયાના દર્શન કરાવો। માનવ માતાને ખોળે જન્મ લઈ તમારા પુત્રે અમને મુક્તિનો માર્ગ બતાવ્યો છે, તેના પર અમે નમ્રતાપૂર્વક અને ઉમંગભેર ચાલતા રહીએ, એ માટે અમને સહાય કરો। આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ, આમેન। 9 દિવસની ભક્તિ, 8મો દિવસ। Thank you.
પાના નંબર 72. આઠમો દિવસ નમ્રતા. ઓ અતિ પવિત્ર મારિયા, તમે કૃપાથી પૂર્ણ છો. પવિત્ર આત્માના પ્રભાવે તમે ઈશ્વર પુત્રને જન્મ આપ્યો છે. એ જ પવિત્ર આત્માની મને પ્રાપ્તિ થાય, જેથી હું પણ મારા અંતરમાં ઈસુને ધારણ કરી શકું. એ માટે હું તમારી મદદ માંગુ છું. પવિત્ર આત્માથી સફળ બનીને તમે પ્રભુની દાસી બનવાની નમ્રતા ધારણ કરી મને પવિત્ર આત્માનું મંદિર બનાવો. 9 દિવસની આ ભક્તિમાં શ્રદ્ધાપૂર્વક તમને જે નમ્ર પ્રાર્થના કરું છું તે સાંભળો. મારી પ્રાર્થનાઓને તમારા પ્રિયતમ પુત્ર ઈસુના ચરણોમાં ધરવાની કૃપા કરો. અંગત હેતુ માટે પ્રાર્થના કરીએ. ઓ પ્રભુના માતા, મારી મધુરી માતા, મારું જીવન નમ્રતાપૂર્વક જીવવા અને મારી બધી જવાબદારીઓ વફાદારીપૂર્વક અને પ્રમાણિકપણે પૂર્ણ કરવા મને જરૂરી કૃપાઓ મેળવી આપો. મને અભિમાન અને તુમાથી ટાળવા મદદ કરો. પ્રભુના પ્રેમાળ હાથે મને મળેલી બધી જ ભેટો દ્વારા માનવ જાતની નમ્રતાપૂર્વક સેવા કરવા મને મદદ કરો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી કરો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ દુર્ભાગ્યથી બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જે મારીએ તે હમણાં અને નિશ્ચય હોય. આમીન. ગોરલેપેના મા મરિયમને સ્મરણાંજલિ, પેજ નંબર 63. સાથે યાદ કરો, ભગવદ્ગીતાથી કૃપાપૂર્ણ કુમારી મરિયમ, તમે ત્રેતયા ડુંગર પર દર્શન સિદ્ધિ વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પુકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ માટે દોડી આવ્યું હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ગાલી હાથે પાછો કાઢ્યો હોય. આજી શ્રદ્ધા ધરીને હું, ઓ મા મરિયમ, સાક્ષાત પ્રભુના કુમારી માતા,
તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તળે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઊભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો. આમેન. હે ગોદલિપેના મા મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે ગોદલિપેના મા મરિયમ, અમારે માટે વિનંતી કરો. હે ગોદલિપેના મા મરિયમ. અમારે માટે વિનંતી કરો. પ્રભુની આગળ શી નમાવી આશીર્વાદ માંગો. ઈશ્વરના પુત્રે માતા મરિયમને ખોળે જન્મીને માનવ જાતનો ઉદ્ધાર કર્યો તે દયાળુ પ્રભુ આજના શુભ દિવસે તમારા પર દિવ્ય આશીષો વરસાવો. આમેન. કુમારી મરિયમે તમને જીવનદાતા પ્રભુ આપ્યા. એ પ્રેમાળ માતાની હૂંફ તમને સદા મળતી રહો. આમેન. આજે સાચી ભક્તિથી અખંડ કુમારી માતા મરિયમની ભક્તિ કરી છે. તમારું અંતર નિત્ય અવિનાશી આનંદમાં રમમાન રહો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર પુત્રોને સદા સર્વદા તમારી સાથે રહો. આમેન. ઈશ્વરના આદેશ લઈ શાંતિ અને પ્રેમને પંથે જઈએ. ઈશ્વરનો આભાર. પાના નંબર 318, વજન નંબર 320.
Thank you.